जय श्री कृष्ण। आज આપણે ઠાકોરજીની હવેલી બાલકૃષ્ણ લાલજી હવેલી લાઠી, જ્યાં ઠાકોરજી સાથ સાથ બિરાજમાન છે। આજે ઉત્તરાયણના પર્વે બધાને હાર્દિક શુભકામના। જોઈ લો ઠાકોરજીનો શ્રૃંગાર કરેલો છે, પતંગ, નાની ફિરકી, સજાવટ કરેલી છે બધી। આ હવેલીનું આખું દ્રશ્ય છે। અમારી ચેનલ ઉપર રોજે રોજ તમને ઠાકોરજીના દર્શન થશે। મંગળા દર્શન, શયન દર્શન, આરતીના દર્શન। આપણે હવેલીનો બહારનો ભાગ, જ્યાં તો કૃષ્ણ કનૈયાલાલની ફોટો લગાવેલો છે। આપણું આ ગાયું છે, જ્યાં આપણે ગાયું રાખીએ છીએ। બે ગાય અહીંયા છે, હજી બીજી પણ છે, હું તમને બતાવીશ આગળ વિડીયોમાં। આ છે આપણી બહેનો બધી રોજે માળા હાર આ બધી વસ્તુ બનાવે। આપણા ગુરુજી છે શ્રી દ્વારકેશ બાવા। આ તુલસીનો ક્યારો છે આપણે હવેલીમાં, ઠાકોરજીની સમ્મુખ રાખેલો છે। આ છે આપણું સત્સંગ હોલ। સત્સંગ હોલ એ ઘણું મોટું છે। રોજે 11ના દિવસે આપણે રોજ રાતે સત્સંગ કરીએ છીએ। અહીંયા ઠાકોરજી, મહાપ્રભુજી, યમુનાજીની મૂર્તિ રાખેલ છે આપણે સત્સંગ હોલમાં। સત્સંગ હોલ ખૂબ મોટો છે, તમને દેખાડું કેવડો મોટો છે સત્સંગ હોલ। આપણો આખો સત્સંગ હોલ છે, જાંબેમાની મૂર્તિ પણ રાખેલ છે આપણે। અહીંથી આપણે આગળ વધીએ, આપણે ગોવર્ધન પર્વત બાજુ જઈએ છીએ અત્યારે। હવેલીમાં આખો ગોવર્ધન પર્વત બનાવેલો છે આપણે, જે કૃષ્ણ ભગવાને ખાલી ટટલી આંગ ઉપર ઉપાડેલો હતો। જો આ છે ગોવર્ધન પર્વત, ત્યાં આપણે ઠાકોરજીનો દૂધ અભિષેક અમાસે, પૂનમે થી પછી 11 બધા દિવસે આપણે દૂધ અભિષેક કરીએ છીએ। આગળ તમને દૂધ અભિષેકનો વિડીયો પણ મોકલેલો છે। આ છે આપણો ગોવર્ધન પર્વત। આપણે એની પ્રદક્ષિણા કરી લઈએ, આપણે એની પ્રદક્ષિણા કરીએ છીએ। ગોવર્ધનજીની 3 પરિક્રમા કરવાથી બહુ જ ફાયદો થાય છે। આપણી બીજી ગાયો છે, 1, 2 અને 3 ગાયો અહીંયા છે। એમાં આ લાડકી છે બધા કરતાં વધારે। આપણે ગાયોની પણ પ્રદક્ષિણા કરી લઈએ આજે। પછી તમને બતાવું બહારથી હવેલી કેવી દેખાય છે આપણી। હવેલીમાં રૂમની સુવિધાઓ પણ છે। આ જો આપણી હવેલી છે।